નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। ગુજરાત 87 સાથે હું છું રોનક। સમાચારની શરૂઆત કરી। લાંબા વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ છે તે પડ્યો છે। ડીસા, પાલનપુર, દાંતીવાડા, ધાનેરા સહિતમાં ભારે વરસાદને પગલે જનજીવન છે તે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। લાંબા વિરામ બાદ જિલ્લામાં વરસાદનું આગમન થયું છે। ડીસા સહિત આજુબાજુના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। ભારે વરસાદને પગલે રસ્તાઓ પર નદીની જેમ પાણી વહેતા થયા હતા, તેમજ અનેક લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। ગુલાબણીનગર સોસાયટીમાં રાત્રે નાળું ઓવરફ્લો થતા લોકોના ઘરમાં ગંદા પાણી ઘૂસ્યા હતા, ત્યારે વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। ઘરમાં ગટરના ગંદા પાણી ઘૂસી જતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। સોસાયટીમાં તાત્કાલિક સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મોડી રાતથી જ ભારે વરસાદને કારણે વણજારાવાસ વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ભર્યા હતા, ત્યારે ઘરોમાં વરસાદી પાણી ભરાતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। નગરપાલિકાના પાપે પાણી ભરાતા હોવાનો રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ડીસામાં પડેલા વરસાદને પગલે ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદી પાણીથી મોટું નુકસાન થયું છે। કુંચાવાડા ગામે વહોડાના પાણીથી વેપારીઓને ભારે નુકસાન થયું છે। મોડી રાત્રે ભારે વરસાદને કારણે વહોડાનું વહેણ છે તે આવતા દુકાનોનો પાછળનો ભાગ ધસી પડ્યો હતો। 2017 બાદ પ્રથમવાર પાણી આવતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। પાલનપુરમાં ભારે વરસાદ ખાબકતા ખેતરો બેટમાં ફેરવાયા છે। ગઢ પંથકમાં ખેડૂતોએ કરેલા ચોમાસુ વાવેતર નિષ્ફળ ગયું છે। ખેતરોમાં પાણી ભરાતા મગફળી અને કઠોળના પાક પણ નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। ચોમાસુ પાકમાં નુકસાન થતા ખેડૂતોની હાલત દયનીય બની છે। બીજી તરફ ભારે વરસાદ બાદ પાલનપુર આબુ રોડ હાઈવે એક તરફથી બંધ કરાયો છે। ગત મોડી રાત્રે પડેલા વરસાદથી બિહારી બાગ પાસે પાણી ભરાઈ જતા હાઈવે બંધ કરાયો છે, જેના લીધે પાલનપુર આબુ રોડ હાઈવે પર આવતા વાહન ચાલકો અટવાઈ ગયા છે। વાહન ચાલકો અટવાતા ટ્રાફિક જામની જે પરિસ્થિતિ છે તે પણ સર્જાઈ છે। હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે લોકો હવે હાલાકી ભોગવી રહ્યા છે। ધાનેરા ગ્રામીણ વિસ્તારમાં છીડીવાડી અને ડીસા તરફના રોડનું પણ નાળું ધોવાઈ ગયું છે। નાળું ધોવાતા ડીસા ધાનેરા તરફથી અવરજવર બંધ કરવામાં આવી છે। છીડીવાડા ખાતે વોકડામાં પાણી આવતા નાળું ધોવાઈ ગયું છે। રસ્તો બંધ થતા સ્થાનિકો, પશુપાલકો, ખેડૂતોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। બનાસકાંઠા ખાતે લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ છે તે સામે આવ્યું છે। ભારે વરસાદથી જિલ્લાની નદીઓમાં નવા નીર આવી ગયા છે। સાથે જ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની સ્થિતિ છે તે સર્જાઈ છે। તો બીજી તરફ ક્યાંક ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, તો ક્યાંક ખેડૂતોમાં પણ દુઃખની લાગણી જોવા મળી છે। ત્યારે શું છે સમગ્ર સ્થિતિ, જોઈએ આ અહેવાલમાં। બનાસકાંઠામાં લાંબા વિરામ બાદ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો, ત્યારે ભારે વરસાદના પગલે ડીસામાં જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું, તો બીજી તરફ મેઘમહેર થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો। ઉપરવાસમાં વરસાદ થતા નદી નાળામાં નવા નીર આવ્યા હતા। રેલ નદીમાં ચોથી વાર બોર્ડરના ગામ સુધી પાણી પહોંચ્યા હતા, જે બાદ નદી નાળામાં નીર આવતા પાણી ઉપર આવવાની આશા સેવાઈ છે। બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે રાત્રેથી ક્યાંક ને ક્યાંક મેઘમહેરની શરૂઆત થઈ હતી। દાંતીવાડા તાલુકાની જો વાત કરવામાં આવે તો 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। સાથોસાથ પાલનપુર અને ડીસામાં પણ ધમાકેદાર એન્ટ્રી હતી। અહીંયા મહત્વની વાત એ પણ બની જાય છે કે બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન સરહદે આવેલો હતી। રાજસ્થાનમાં ભારે વરસાદ પડતો એની સીધી અસર બનાસકાંઠામાં જોવા મળી રહી છે। સીધા દ્રશ્ય બતાવીશ। કહીએ જે ટેટોડા ગૌશાળા પાસેનો જે વોળો તે વોળામાં નવા નીર આવ્યા છે। આ વોળાનું જો પાણી સતત 2 થી 3 દિવસ ક્યાંક ને ક્યાંક વહેતું રહે તો ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે એવું છે। બીજી બાજુ ધાનેરાની રેલ નદીની વાત કરવામાં આવે તો બોર્ડર સુધીના ગામડાઓ સુધી પણ ક્યાંક ને ક્યાંક રેલ નદીના નવા નીર આવે છે। એને કારણે જગતનો તાત ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અહીંયા એક જે પાણી છે, પાણીના વધામણા થઈ રહ્યા છે ને લોકોમાં જબરજસ્ત ઉત્સાહ છે ને ખેડૂતોમાં પણ જબરજસ્ત ખુશી છે। સીધી વાત કરીશું, શું કહેશો, પાણીથી કેટલી ખુશી? પાણીની જબરજસ્ત ખુશી છે। 2 દિવસથી ગત રાત્રે રાજસ્થાનમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અહીંયા ધાનેરા અને આજુબાજુના પંથકમાં જે રેલ નદીનું પાણી અને નાના નાના વોળા છે એમાં બીજી વખત પાણી આવ્યું છે। આવી રીતે પાણી સતત આવતું રહે તો નદીના જે પાણીના તળ છે તે અદ્ધર આવે એવી ખેડૂતોમાં, અમારા જેવા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાય છે। ચોક્કસથી તો બનાસકાંઠા જિલ્લો એક એક બુંદ માટે વલખા મારી રહ્યો, ત્યારે આ વર્ષે શરૂઆતમાં જ કુદરત ક્યાંક ને ક્યાંક મહેરબાન થયો છે ને બનાસકાંઠા જિલ્લાની જે નદીઓ છે, નદીઓમાં અનેક વાર પાણી આવી ચૂક્યા છે કે જેને કારણે ખેડૂતોમાં જબરદસ્ત ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।
પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠાના પાલનપુરમાં 5 ઇંચ વરસાદ ખાબકતા ખેતરો બેટમાં ફેરવાયા હતા. ખેડૂતોએ કરેલ ચોમાસુ વાવેતર નિષ્ફળ નીવડ્યું હતું. આ સાથે જ ગઢ પંથકમાં ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના મગફળી અને કઠોળના પાકોમાં નુકસાન પહોંચ્યું છે. ચોમાસુ પાકમાં નુકસાન થતા ખેડૂતોની હાલત દયનીય બની છે. રાતથી જ ભારે વરસાદ ખાબકી રહ્યો છે. જોકે મહત્વની વાત છે કે પાલનપુર પંથકમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, ત્યારે ખેતરો પાણી થઈ જવા પામ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે અમે પાલનપુર તાલુકાના ગઢ વિસ્તારમાં પહોંચ્યા છીએ અને જ્યાં ખેતરો પાણીમાં તરબોળ થયા છે. મહત્વની વાત એ છે કે આ જે ખેતરો છે તે ખેતરોમાં પાણી ભરાયા છે, કારણ કે અહીંયા મગફળીનું વાવેતર કરેલું છે અને મગફળીનું વાવેતર કર્યા બાદ આ ખેતરોમાં પાણી ભરાયા છે. એટલે કે આ જે પાક છે તે હવે સંપૂર્ણપણે નષ્ટ થશે, જેને લઈ અને ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કારણ કે અગાઉ ઉનાળુ સિઝનમાં પણ ખેડૂતોને વહેલો વરસાદ થતા નુકસાન થયું હતું. ત્યારબાદ 10 દિવસનો વરસાદે વિરામ લીધો હતો અને વિરામ બાદ ખેડૂતોએ ફરી મગફળી સહિતના જે ચોમાસુ સિઝનના પાકો હતા તેનું વાવેતર કર્યું હતું, પરંતુ ગઈ રાત્રે જ 5 ઇંચ જેટલો વરસાદ એક સાથે ખાબકતા ખેતરોમાં પાણી ભરાયા છે. એટલે કે ખેતરો અત્યારે બેટમાં ફેરવાયા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. એટલે ખેડૂતોએ જે વાવેતર કર્યું છે તે સદંતરે પાક નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપણે દ્રશ્યોમાં જોયું કે આ ખેતરો જે છે તે અત્યારે પાણીમાં તરબોળ થયા છે, ત્યારે હવે ખેડૂતોને પડતા એવી સ્થિતિનો સામનો કરવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે ખેડૂતો પણ હવે વરસાદને લઈ અને કંગાળ સ્થિતિમાં હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલનું જૂનું બિલ્ડિંગ તોડી અને નવું બિલ્ડિંગ બનાવવાની તૈયારીઓ છે તે ચાલી રહી છે. જેનું જૂનું બિલ્ડિંગ તોડવામાં આવ્યું છે, જેમાં જૂના હોસ્પિટલ કેમ્પસમાં આવેલું ખોડિયાર મંદિર ખસેડવા તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે. આ મંદિર ખસેડવા માટે સ્થાનિક લોકો છે તે વિરોધ કરી રહ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીનો એક વિડીયો છે તે વાયરલ થયો છે. ખોડિયાર મંદિર ખસેડવા માટે તેઓ મંદિરમાં માતાજીની રજા લેવા માટે ગયા હતા અને મંદિરમાં ભુવાએ ધૂણી અને ના પાડી હતી, જેનો વિડીયો સામે આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં વધુ એકવાર વરવી વાસ્તવિકતાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. ઉંડામારિયા ગામમાં રસ્તાઓના અભાવે ગર્ભવતી મહિલાને પ્રસૂતિની પીડા શરૂ થતા જોડીમાં ઉચકી અને લઈ જવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. મહિલાને જોડીમાં ઉચકી 4 કિલોમીટર સુધી જે કોણસબી છે સુધી ત્યાં લઈ જવાની ફરજ પડી છે. કાદવ કીચડવાળા રસ્તાઓ અને ઝરણા પાર કરી ગ્રામજનોએ મહિલાને 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી, જે બાદ તેને ક્વાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. જિલ્લામાં આવી ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં પાકા રસ્તાઓ અને આરોગ્ય સુવિધાનો ઉણપ જોવા મળે છે, જેને લઈ વહીવટીતંત્રની કામગીરી પર અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. આજે ફરી છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ઉંડામારિયા ગામે એક પ્રસૂતાને પીડા ઉપડતા આદિવાસી પરિવાર પ્રસૂતાને આ 108 સુધી લઈ જવા માટે આ જોડીઓનો ઉપયોગ કરી રહ્યો છે. તાજેતરમાં રાજેન્દ્ર રાઠવા સાહેબે એમ કહ્યું કે ડુંગર વિસ્તારમાં રહેતા લોકોમાં જોડીમાં લઈ જવાની ટ્રેન્ડ જામી છે. સાહેબ, આદિવાસી પરિવાર ઉપર જે દુઃખ વેદના પહોંચી રહી છે સરકાર સુધી પહોંચાડવા માટે અમે લોકો આ વિડીયો બનાવીએ છીએ. રોજ મુંડમારિયા ગામે પ્રસૂતાને પીડા પડતા તારીખ 13/7/2025ના રોજ પ્રસૂતાને પીડા પડતા અમારા ગામમાં રસ્તાના ઠેકાણા હોવાથી આજે કોડબી ગામમાં 3 કિલોમીટર જેટલો અમે ચાલીને આવ્યા છે. તો સરકારશ્રીને એટલું નિવેદન છે કે અમારા રસ્તા સારા કરી આપે તેવી અમારે સરકારશ્રીની માંગ છે. વાવ થરાદ જિલ્લામાં થરાદ તાલુકાના લોડનોર ગામની સગર્ભા મહિલાનું મૃત્યુ થયાની ઘટના છે તે સામે આવી છે. સગર્ભા મહિલાને ડિલિવરી અર્થે થરાદની કૃષ્ણા હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન સગર્ભા મહિલા અને તેના બાળકનું મોત નીપજ્યું હતું. ત્યારે મહિલાના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીને કારણે મોત થયું હોવાના આક્ષેપ કરી રહ્યા છે. સાથે જ હોસ્પિટલ ખાતે એકઠા થતા પોલીસ દોડી આવી હતી. મોટી સંખ્યામાં સગર્ભાના પરિવારો છે અને સાથે જ પિયરજનો છે તે પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને એકઠા થઈ તબીબ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. એટલે સાહેબ મોન્યું નહીં, એટલે હવે સાહેબ પાછા ભાગી ગયા. આપણને હવે ખાતા નથી. હવે તમે શું કરવા માંગો છો? અમે સાહેબ આગળ લડવા માંગે.
કૃષ્ણ હોસ્પિટલમાં અમે મરી ગયું છે કે પછી એમની માં મરી ગઈ, શું છે? 2 બાળક મરી ગયો અને એની માય મરી ગઈ. 2 કયું દવાખાનું છે? કૃષ્ણ હોસ્પિટલ. અમે કીધું તમે ઓપરેશન કરીને દોરો, બાળક ભલે ઓફ થઈ ગયું પણ એની માં બચે, પણ બાળક ઓફ થયો તો એની માં તો બચે ને. આવા કૃષ્ણા હોસ્પિટલ થરાદ અને આટલા કેટલા પણ દવાખાના ધમધમી રહ્યા છે, એના માટે પણ એક સાજો પત્રકાર ભાઈઓને પણ હું વિનંતી કરું છું કે આવા ડોક્ટરો એમને જો અમારા પરિવાર તરફથી ખુલ્લેઆમ કહેવામાં આવ્યું હતું, ખુલ્લેઆમ કહેવામાં આવ્યું હતું કે ભાઈને ઓપરેશન કરવું હોય કે જે તે કરવું અમે તૈયાર છો, છતાં અમારા કાકાના છોકરાના ઘરથી અત્યારે મૃત્યુ પામ્યા છે, એનું કોઈ અત્યારે કશું કાંઈ પણ નથી, છતાં કોઈ એફઆઈઆર દાખલ હજી કરવામાં આવી નથી. દર્દીના સગાનો એવો અનુરોધ હતો કે સાહેબ નોર્મલ ડિલિવરી થાય તો વધારે સારું, અને આટલા વર્ષોના અનુભવથી મૃત બાળકમાં ઓપરેશન કરીને જ લેવું પડે એવું નથી હોતું, તમે દવા મૂકીને પણ નોર્મલ ડિલિવરી કરાવી શકતા હોય છે. એટલે આપણે દવા મૂકીને ડિલિવરી કરાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બપોરે 3-1 વાગ્યાના તમારે અચાનકથી જ બેન બેહોશ થઈ ગયા, અને જ્યારે તપાસ કરી ત્યારે એને સડન કાર્ડિયક અરેસ્ટ આવ્યો હતો. એટલે જ્યારે તપાસ કરીને તાત્કાલિક એના આઈસીયુમાં આપણે દાખલ કર્યા, પણ આપણે એને બચાવી શક્યા નથી. અમદાવાદમાં 11 જુલાઈએ મોડી રાત્રે 8 કરોડ રૂપિયાની લેતી દેતી મામલે પૂર્વ ભાગીદારે બિલ્ડર પર 6 રાઉન્ડ ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ છે. બિલ્ડરે રૂપિયા માંગતા પૂર્વ ભાગીદારે ફાયરિંગ કરતા અફરાતફરીનો માહોલ છે તે સર્જાયો હતો. 6 રાઉન્ડ ફાયરિંગમાં 2 ગોળી બિલ્ડરને વાગી હતી, ત્યારે 1 ગોળી રાહદારને વાગી હતી. ત્યારે પટવા શેરી નજીક આ ફાયરિંગની ઘટના છે તે બનતા ગેંગવોર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. હવે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ત્યારે નાસિર ખાન અને જુહરુદ્દીન વચ્ચે રૂપિયાની લેતી દેતી મામલે આ બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશના પગલે રાજ્યમાં રોડ રસ્તાની મરામતની કામગીરી છે તે પૂર્ણ વેગમાં ચાલી રહી છે. પંચમહાલ જિલ્લાના હાલોલ શામળાજી હાઈવે પર પણ ગોધરા બાયપાસ ગંદુકનું પુલ છે તેની નજીક ક્ષતિગ્રસ્ત થયેલા રોડનું સમારકામ કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર અજય દાહિયાએ પણ આ સ્થળની મુલાકાત લીધી હતી અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. લોકોને હાલાકી ન પડે તે માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી છે તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલ ફિલહાલમાં ચોમાસાના કારણે જિલ્લામાં રોડ ડેમેજ અને રોડમાં ખાડા પડવાની રજૂઆતો જિલ્લા વહીવટીતંત્રને મળે છે. બધી જગ્યા રોડ રિપેરિંગની કામગીરી જે છે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા ચાલુ છે. જીએસઆરટીસીની વાત કરીએ તો એમના 2 સેક્શન પંચમહાલ જિલ્લામાં આવે છે, એ બંને સેક્શન ઉપર રોડ રિપેરની કામગીરી હાલ ચાલુ છે. આજે અમે બેસી નદી ઉપર જીએસઆરટીસીનું જે પુલ છે એ ચાલુ કામનું ઇન્સ્પેક્શન માટે આવ્યા છીએ. આ બ્રિજની ટોપ લેયર જે છે વરસાદના કારણે વોશઆઉટ અને નુકસાન એને થયું હતું. વડોદરા મનપાના સત્તાધીશો દુર્ઘટના બાદ પણ ગંભીર નથી. તંત્ર બ્રિજોની મુલાકાત લઈ રિપોર્ટ તૈયાર કરી રહ્યું છે, ત્યારે મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં બ્રિજ ક્ષતિગ્રસ્ત હોવાનું દેખાઈ રહ્યું છે. આરાધના સિનેમાથી બહુચરાજી સ્મશાન જતો બ્રિજ છે તે ક્ષતિગ્રસ્ત જોવા મળ્યો છે. રિયાલિટી ચેકમાં બ્રિજમાંથી સળિયા બહાર દેખાય છે. બ્રિજના પિલરના જે પોપડા છે તે પણ ખરી ગયેલા દેખાય છે. આ તમામ જે પરિસ્થિતિ છે તે સામે આવી છે. ગંભીરા બ્રિજ અકસ્માત ઘટનામાં અનેક હતભાગીઓના મોત થયા છે. તેઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અકસ્માતના ઘટનામાં ટ્રક ડ્રાઈવર ગણપતસિંહના હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હોવા છતાં તેમણે અદમ્ય સાહસ ખેડી અને એક ઈજાગ્રસ્ત વ્યક્તિને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. રાજસ્થાનના વતની ગણપતસિંહે ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યની સરકારને આર્થિક મદદ કરવા માટે વિનંતી કરી છે. ત્યારે અકસ્માત ઘટના બાદ સારવાર રહેલા ગણપતની મુલાકાત જે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત રાજ્યના આરોગ્ય મંત્રીએ પણ લીધી હતી. પાટણ જિલ્લામાં સાંતલપુર તાલુકામાંથી પસાર થતો ભારતમાલા માર્ગ પ્રથમ જ વરસાદમાં તૂટી પડતા સ્થાનિકોને ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. વિદેશી ધોરણના દાવા સાથે બનેલું અને મહત્વાકાંક્ષી ભારતમાલા માર્ગ માત્ર થોડા સમયમાં જ જે ખસ્તા હાલતમાં જોવા મળ્યો છે. ત્યારે તંત્ર સામે ગંભીર પ્રશ્નો છે તે પણ ઊભા થઈ રહ્યા છે. ત્યારે ઘટનાની ગંભીરતાને જોઈ આજે દિલ્હીથી ઉચ્ચ અધિકારીઓએ પાટણ જિલ્લાના તૂટી ગયેલા સ્થળે તાત્કાલિક મુલાકાત લીધી હતી. ભારતમાલા પ્રોજેક્ટના ડાયરેક્ટર વેંકટ રમણ પાટણ પહોંચી અને જિલ્લા કલેક્ટર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.
પાટણના સંતલપુરમાં ફાંગલીથી જાજમ ગામને જોડતો નવો રોડ છે તે માત્ર 2 મહિના પહેલા જ બનાવવામાં આવ્યો છે. તે પ્રથમ વરસાદમાં જ બિસ્માર થઈ ગયો છે. આ મુખ્ય માર્ગ પર જગ્યાએ જગ્યાએ તિરાડો, ઉખડેલી પેચિંગ અને ધોવાઈ ગયેલી પાવર ઝાડ છે તે જોવા મળે છે, જેના કારણે સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કર્યો છે અને આ વિડીયો બનાવી અને વાયરલ કર્યો છે. ત્યારે તંત્રની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક રહેવાસીઓએ કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ પર નબળી ગુણવત્તાનું બાંધકામ કરવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે નફાખોરી માટે હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને અધિકારીઓ યોગ્ય દેખરેખ નથી રાખી રહ્યા, જેના પરિણામે રોડ ટકી શક્યો નહીં. ગ્રામજનોએ વહીવટીતંત્ર પાસે તાત્કાલિક તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. નડિયાદ શહેરમાં માય મંદિર રોડ પર ગટર ઉભરાવાની સમસ્યા છે તે કાયમીની બની ગઈ છે. ઉભરાતી ગટરના પાણી ગરનાળામાં ભરાતા લોકો હવે ગંદુ પાણી પીને ખૂંદી અને અવરજવર કરવા મજબૂર બન્યા છે. ત્યારે માય મંદિર વિસ્તારમાં ઉભરાતી ગટરનો પ્રશ્ન ઉકેલાતા ધારાસભ્ય મેદાને આવ્યા છે. ત્યારે ધારાસભ્ય પંકજ દેસાઈએ સ્થળ પર રૂબરૂ મુલાકાત લીધી હતી અને એન્જિનિયર સાથે વાત કરી હતી. આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે માટે પણ સૂચનો આપ્યા છે. માયા મંદિર આગળ જે ગટર ઉભરાતી હતી એનું પાણી જે જાય છે સાવલિયા પમ્પિંગ સ્ટેશન બાજુ, એમાં વચ્ચે એક જગ્યાએ લાઈન ચોકઅપ થઈ ગઈ છે અને એ ચોકઅપ થઈ ગઈ જે જગ્યાએ આ લોકો ડ્રેનેજના મશીનથી કોન્ટ્રાક્ટર સાફ કરવાનો પ્રયત્ન કર્યો પણ પાઇપ ફસાઈ જાય છે, એટલે ત્યાં એક મેન્યુઅલ બનાવવું પડશે. અમદાવાદમાં એમસીની સ્કૂલમાં લંપટ શિક્ષકની કાળી કરતૂત છે તે સામે આવી છે. શિક્ષકે 13 વર્ષની બાળકીને રિસેસમાં સમયે એકાંતમાં બોલાવી બાળકીને ખોળામાં બેસાડી અને જે બાદ બાળકી સાથે શારીરિક અડપલા કર્યાની ઘટના બની છે. ત્યારે હવે આ મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ સંગીત શિક્ષક રણછોડ રબારી વિરુદ્ધ સગીરા અને છેડતી અને આ જે શારીરિક અડપલા છે તેની ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટના ત્યારે બહાર આવી જ્યારે સગીરાએ શારીરિક દુખાવો થયો હતો અને તેની માતાને આ બાબતે જાણ કરી હતી, જે બાદ માતાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. આરોપી રણછોડ રબારી પરણિત છે અને તેની 2 બાળકો પણ છે. ત્યારે પોલીસે ગુનો નોંધી અને કેસની તપાસ છે તે આગળ વધારી છે. સદર બાબતમાં તાત્કાલિક પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને પ્રાથમિક તપાસને અંતે જે અશ્લીલ હરકત કરનાર જે સરકારી શિક્ષક હતા એમની ઓળખાણ થતાં એમની પૂછપરછ કરવામાં આવી હતી અને આવી હરકતની ફરિયાદ હોય સદર બાબતે ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ જે શિક્ષક છે જે એમનું નામ છે રણછોડભાઈ સાદુલભાઈ રબારી, જે પ્રજ્ઞાચક્ષુ છે અને પોતે સંગીતના શિક્ષક છે એ સ્કૂલની અંદર, અને સંગીત શીખવાડવાના બહાને રિસેસ દરમિયાન વિદ્યાર્થિનીને પોતાના રૂમમાં બોલાવી અને એમને શારીરિક અડપલા કરેલા છે અને તેઓ લગભગ 10 વર્ષથી પોતે આ ફરજ બજાવી રહ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણાથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આગળ સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણાથી સમાચાર મળ્યા છે, જ્યાં પકડાય 21 લાખ પડાવનાર નકલી આઈએએસ અધિકારી છે તે પકડાઈ ગયો છે. અર્પિત પિયુષભાઈ પોપટલાલ શાહ ઉર્ફે ઋષભ રેડ્ડી છે તે ઝડપાઈ ગયો છે. નકલી આઈએએસ મંગલ મૂર્તિ અપાર્ટમેન્ટ અમદાવાદમાં રહેતો હતો, ત્યારે હવે તેને ઝડપી પાડવામાં આવ્યો છે. નકલી આઈએએસ બની વિસનગરના શખ્સને છેતર્યો હોવાની ઘટના છે તેને અંજામ આપ્યો હતો. ફોન કરી કહ્યું તમારા મિત્રના ત્યાં ઇન્કમ ટેક્સ રેડ પાડી છે, આવી ધમકી આપી અને રૂપિયા પડાવ્યા હતા. ત્યારે આ મામલે હવે કાર્યવાહી કરી ઝડપી પાડવામાં આવ્યો છે. 21 લાખ પડાવનાર નકલી આઈએએસ અધિકારી છે તે પકડાઈ ગયો છે. આ ઘટના મહેસાણાની છે. અર્પિત પિયુષભાઈ પોપટલાલ ઉર્ફે ઋષભ રેડ્ડી છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે. નકલી આઈએએસ મંગલ મૂર્તિ અપાર્ટમેન્ટ અમદાવાદમાં રહેતો હતો અને ત્યાંથી છેતરપિંડી આચરી છે, જેમાં નકલી આઈએએસ બની વિસનગરના શખ્સને છેતર્યો હતો. જે ઘટનામાં રૂપિયા પડાવ્યા બાદ હવે તેનો ખુલાસો થતાં તેને ઝડપી પાડવામાં આવ્યો છે. તેને ફોન કરી કહ્યું હતું કે તારા મિત્રને ત્યાં ઇન્કમ ટેક્સની રેડ છે તે પાડી છે, તમારા મિત્રના 600 કરોડ મારી પાસે છે, આવી ફોન કરી અને વાત જણાવી હતી. પૈસા છોડાવવા હોય તો હું કહું એમ કરો તેવું પણ આ નકલી આઈએએસ છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. ઇન્કમ ટેક્સની રેડ થતાં જ આર્થિક તકલીફ કહી પૈસા પડાવ્યા હોવાનું પણ
જે સામે આવ્યું છે, ત્યારે કાંસાના દિનેશ પટેલ સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ છે તે નોંધાઈ છે. આ બાદ સુરતમાં પિતા પુત્ર મિત્રના કેળવી રહ્યા હતા ત્યારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. સમાચાર મહેસાણાથી મળ્યા છે, ત્યારે આ નકલી અધિકારીને ઝડપી પાડવામાં આવ્યો છે. આઈટીની રેડને કારણે આર્થિક રીતે તૂટી ગયા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે વકીલને આપવા માટે 21.65 લાખ રૂપિયા મેળવી લીધા હતા અને છેતરપિંડી આચરી છે. બીજા વ્યક્તિની થાર ગાડી પણ આપી હતી. આ તમામ જે મુદ્દે છેતરપિંડી આચર્યા બાદ ગુનો નોંધાયો છે. ચેક આપ્યા પણ ખાતામાં સ્ટોપ બેલેન્સ છે તે કરાવી દીધું હતું, જેના કારણે ખુલાસો થયો છે. ઋષભ રેડ્ડીને આઈએએસની ખોટી ઓળખ આપી અને આ છેતરપિંડીને અંજામ આપ્યો છે. આગળ સમાચાર સાણંદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. સાણંદમાં એસઓજી દ્વારા ચોરીના બાઇક સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. સમાચાર સાણંદથી મળી રહ્યા છે, જ્યાં એસઓજી દ્વારા ચોરીના બાઇક સાથે એકને ઝડપી પાડવામાં આવ્યો છે. આ ચોરીનું બાઇક પણ ઝડપાયું છે. તો વિરોચ નાનાગરમાં ખાતે રહેતા અલ્ફાજ પઠાણની અટકાયત છે તે કરવામાં આવી છે. આરોપી સામે વિવિધ પોલીસ મથકમાં ગુના પણ નોંધાયેલા છે. આ બાદ હવે કાર્યવાહી થતા ઝડપાઈ ગયો છે. મોજ શોખ પૂરા કરવા માટે ચોરી છે તે કરતો હતો અને આ ઘટનાઓને અંજામ આપતો હતો. આરોપી પાસે વિવિધ પોલીસ મથકમાં ગુના પણ નોંધાયેલા છે, જે બાદ હવે એસઓજી પોલીસે સફળતા મેળવી આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી એક બાઇક પણ કબજે કરાયું છે. એસઓજી દ્વારા ચોરીના બાઇક સાથે આરોપીને ઝડપી આગળની જે તપાસ અને કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. વિરોચનનગર ખાતે રહેતા અલ્ફાજ પઠાણ છે તેની અટકાયત કરવામાં આવી છે. આરોપી સામે અનેક ગુના પણ નોંધાયેલા છે. આગળ સમાચાર અમદાવાદથી. અમદાવાદના રામોલમાં કારમાં તોડફોડ થયાની ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે. સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં કારમાં તોડફોડ થયાની ઘટના બની છે. આ ઘટનાના હવે સીસીટીવી છે તે સામે આવ્યા છે. અમદાવાદમાં કારની તોડફોડની જે ઘટના છે તેના સીસીટીવી કેમેરાના દ્રશ્યો સામે આવ્યા છે. રામોલ સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર આ કારમાં તોડફોડ થયાની ઘટના છે તે સામે આવી છે. વહેલી સવારે 5:30 વાગ્યે પાર્ક કરેલી કારમાં તોડફોડ થયાની ઘટના બની હતી, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. કારમાં પેસેન્જર ભરવાની અદાવતમાં આ કારમાં તોડફોડ કરવામાં આવવાની જે ખુલાસો થયો છે. જયદીપ ચૌહાણ, સુનિલ ડાંગી ફરિયાદ સહિત જે આરોપીઓ છે તેના નામ સામે આવ્યા છે. આ કારમાં પેસેન્જર ભરવા બાબતે તોડફોડ કરવામાં આવી હતી, જેના હવે સીસીટીવી દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે. આ ઘટના છે અમદાવાદના રામોલ સીટીએમ એક્સપ્રેસ હાઈવેની છે, કે જ્યાં હાઈવે પાસે કારમાં તોડફોડ કરવામાં આવી હતી. વહેલી સવારે 5:30 વાગ્યે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. વહેલી સવારે જ કારને પાર્ક કરેલી હતી ત્યાં જ તેની તોડફોડ છે તે કરવામાં આવી છે. આ કારમાં પેસેન્જર ભરવાની અદાવત રાખી કારને તોડફોડ કરવામાં આવી છે. ત્યારે હાલ જયદીપ ચૌહાણ અને સુનિલ ડાંગી સામે ફરિયાદ છે તે નોંધાઈ છે. મહેસાણાના બહુચરાજી ભાજપ દ્વારા આયોજિત સરપંચ સન્માન સમારોહમાં ધારાસભ્ય ગેરહાજર જોવા મળ્યા હતા. બહુચરાજી ખાતે સરપંચ સન્માન સમારોહ યોજાયો હતો. આ સન્માન સમારોહમાં ભાજપના તમામ જે દિગ્ગજ નેતાઓ છે તે હાજર જોવા મળ્યા, પરંતુ આ વચ્ચે સ્થાનિક ધારાસભ્ય ગેરહાજર જોવા મળ્યા હતા. ત્યારે ધારાસભ્ય સુખાજી ઠાકોરની ગેરહાજરીએ બહુચરાજી ભાજપમાં જૂથબંધી સાબિત કર્યા હોવાય તેવું પણ જણાઈ રહ્યું છે. બહુચરાજી તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા બહુચરાજી તાલુકાના નવીન ચૂંટાયેલ અને સમરસ સરપંચનું એક સન્માન સમારંભ કાર્યક્રમ બહુચરાજી તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરેલો હતો. તેમાં જે પત્રિકામાં નામ છપાવ્યા હતા એ દરેક મહેમાનોને અમે રૂબરૂ અને ટેલિફોનિક જાણ કરી અને આમંત્રણ પણ આપ્યું હતું. એમાંથી બધા જ મહેમાનો હાજર રહ્યા હતા. દુઃખ બાબત એક દુઃખદ એવી બાબત છે કે અમારા ધારાસભ્ય શ્રી બેચરાજી પ્રોપરમાં આજે હતા એ પણ જાણવા અમને મળેલ છે, અને બેચરાજી તાલુકાનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો તેમાં હાજર નહીં રહ્યા. સંગઠનના કાર્યક્રમમાં હાજર હોઈએ છીએ, પરંતુ જે નવા પ્રમુખ સંગઠનમાંથી તાલુકાના મૂક્યા છે તે ધારાસભ્યને વિશ્વાસમાં લીધા વગર પોતાની મનસ્વી રીતે કાર્યક્રમ કરે છે. એટલે મારા પ્રોગ્રામ નિશ્ચિત હોય અને એની રીતે કાર્યક્રમ કરતા હોય અને મારે ટાઈમ મળે ન મળે
એટલે હું જઈ શકતો નથી. પરંતુ સંગઠન એવી વસ્તુ છે કે ધારાસભ્યને સંકલન કરી ચાલવું જોઈએ. અમદાવાદમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં મારામારીના વિડીયો અપલોડ કરી અને પૈસા પડાવનાર યુટ્યુબર ટોળકી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અબરાર સાદિકે ફરિયાદ નોંધાવી કે તેનો જે મારામારીનો જૂનો વિડીયો છે તે યુટ્યુબ પર વાયરલ કરાયો છે. આરોપી દ્વારા વિડીયો વાયરલ કરી અને પૈસાની માંગણી કરાઈ હતી. આરોપી ઉજેફ ટિરમિરજી અને અંબિદા પઠાણ, અજીમ ખાન, સબીર શેખ સામે હવે ગુનો નોંધાયો છે. ત્યારે વાયરલ વિડીયો મામલે પોલીસે વધુ તપાસ છે તે પણ હાથ ધરી છે. તાપી જિલ્લામાં એલસીબી અને પેરોલ ફોર્સ સ્પોડે પોલીસે જે છે તે લાખોની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે 6,80,000 રૂપિયાના ચોરાયેલા માલ સાથે 2 ચોરોને પણ ઝડપી પાડ્યા છે. આરોપી વિશાલ ઠાકોરે અને નાગરસિંહ સિકલિંગરે ધરપકડ છે તે કરવામાં આવી છે. આ બંને 1 મહિના પહેલા નિજરમાં બેલદાર ખાતે ઘરફોડ ચોરી છે તેને અંજામ આપ્યો હતો. તેઓ બિલ વગરનું સોનું વેચવાના ઈરાદે ઝડપાયા છે. ત્યારે ત્રીજો આરોપી પરેશ પાડવી છે તે વોન્ટેડ જાહેર થયો છે. પોલીસે આ જે ચોરીના ભેદ છે તે ઉકેલાય તે માટે પણ તપાસ છે તે હાથ ધરી છે. હાલ ગુજરાત 87માં બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.